નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુરના ભવાનીભાઈ ખાણેસાનું પર્યાવરણ પ્રત્યેનું સમર્પણ અને સેવા કરે લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે. તેમણે હિન્દુ સમાજ સંચાલિત સ્મશાનની બંજર અને સૂકી જમીનને હરિયાળા ઉપવનમાં પરિવર્તિત કરીને પર્યાવરણ સંરક્ષણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભવાનીભાઈ ખાણેસાએ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્મશાન વિસ્તારમાં 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વૃક્ષોના નિયમિત જતન, પાણીની વ્યવસ્થા અને સતત સંભાળ દ્વારા તેમણે આ વૃક્ષોને વિકસાવ્યા છે. તેમની અથાગ મહેનત અને પરિશ્રમના પરિણામે એક સમયની ઉજ્જડ અને નિર્જળ જમીન આજે હરિયાળું છલકાતું સુંદર પરિસર બની ગઈ છે. અહીં વિવિધ જાતિના વૃક્ષો વિકસતા હોવાથી પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે પણ અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભવાનીભાઈનું આ કાર્ય પર્યાવરણ જાગૃતિનો જીવન સંદેશો આપે છે. તેમના પ્રયાસ સાબિત કરે છે કે વ્યક્તિગત સંકલ્પ, સેવાભાવ અને સતત પરિશ્રમ દ્વારા કુદરતનું સંવર્ધન કરીને સમાજને હરિયાળું, સ્વચ્છ અને સુંદર ભવિષ્ય કરી શકાય છે. ભવાનીભાઈ ખાણેસાના આ પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી રહ્યું છે અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો પ્રેરણાદાયી સંદેશો ગણાવવામાં આવી રહ્યો છે. પાલનપુર હિન્દુ સંચાલિત સ્મશાન ગૃહમાં લગભગ 2019માં કોરોના ટાઈમમાં અમારે અહીંયા આવવાનું થયું. એ સમયે ઓક્સિજનની ઘટ લાગી અને લોકોએ એનો અનુભવ બી કર્યો. અમે પછી એક નાનકડું અમારું વનવગડો ગ્રુપ છે મિત્રોનું, 5-1 જણાએ વૃક્ષ વાવવાની શરૂઆત કરી. ત્યારે અહીંયા એકદમ વેરાણ પડેલું, કોઈ આવવા તૈયાર નહોતું. માત્ર બાવળ અને સાવ વિસ્તાર ઉજ્જડ પડેલો. અમે શરૂઆતમાં 100 વૃક્ષોથી આ મહાદેવના મંદિર પાછળ શરૂઆત કરેલી. આજે માનનીય વડાપ્રધાનનું બી એક પેડ માં કે નામ એ સૂત્ર દરેકને માટે વડાપ્રધાને અપીલ કરી છે. અમે આજે એ વૃક્ષો પહોંચતા લગભગ અમે 6000 જેટલા વૃક્ષો, 85 વેરાયટી, જેમાં બનાસકાંઠા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વર્કરોએ બી ઝાડ લાવીને અમને આપ્યા છે અને વાવણી કરી આલ છે. એની તમામ ઉછેર કરવાની જવાબદારી મારી અને વન વિભાગ સાથે રહીને કરીએ છીએ. હાલમાં લગભગ તમામ ઝાડો 95% ઝાડ તો લગભગ સારી ક્વોલિટીના થઈ ગયા છે. હજી બી આજે પર્યાવરણ દિવસે માનનીય વડાપ્રધાને જે અપીલ કરેલી, માનનીય મુખ્યપ્રધાને પણ અપીલ કરી છે, તે અનુસંધાને વળી એક 30 ઝાડ વાવવાનો કાર્યક્રમ વળી રાખ્યો છે. અને આ પ્રયાસ અમારો અવિરત ચાલુ રહેશે જ્યાર સુધી જિંદગીમાં ભગવાન આપણને શક્તિ આપે ત્યાર સુધી આ કામ કરતો રહેવાનો છું અને ઝાડ વાવતો જ રહેવાનો છું. હાલમાં એક નવીન બેસણા માટે જે વર્ષો જૂનો ખંડેર હોલ પડેલો હતો, સાવ બંજર, એ અમે હાલ તૈયાર કર્યો છે. ટાઇલ્સો લાગી ગઈ છે. એટલે કોઈને બેસણું કરવું હોય તો સારામાં સારી જગ્યા છે આ કુદરતી વાતાવરણના અંદર. બીજું, RIM કંપની દ્વારા એક ગેસ પ્લાન્ટ આપવામાં આવેલ છે, ફર્નિશેબલ ગેસ, જે બી એક સારો પ્લાન્ટ છે અને એ પણ ચાલુ છે હાલ. એના અંદર ગેસ પાણીમાં જે બોડીનું અગ્નિદા થાય એનું પ્રોસેસ થઈ પાણીમાં અને પર્યાવરણને નુકસાન ના થાય એ રીતે ધુવાડો ઉપર જાય છે. અને આ પણ એક સારી વસ્તુ છે.